ત્રણ આગાહીકારોની ભયંકર આગાહી। કુદરત જાણે જગતના તાતની કસોટી કરી રહી હોય તેમ આફત પર આફત આવી રહી છે। ખેડૂતો હજુ તો અગાઉના કમોસમી વરસાદના ફટકામાંથી ઉભા થાય એ પહેલા જ માથા પર વધુ એક કુદરતી આફતનું કમઠાણ મંડાયું છે। હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને શ્રેયા શેટ્ટીએ પણ આગામી 24 કલાકમાં ગુજરાત પર કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યા હોવાની ચેતવણી આપી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર, પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શંકા વ્યક્ત કરી છે। તો આ તરફ હવામાન નિષ્ણાત શ્રેયા શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની આગાહી કરી છે। વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે, સાથે જ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा। जो तेज हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। और फिशरमैन वार्निंग दिया गया है। मजबूत पश्चिमी विक्षोभ तारीख 7મી आसपास આવ્યો છે। મેઘગર્જન સીમાથી અને તેની ગતિવિધિ થોડી વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં प्री मानसून एक्टिविटी में वरसाद होने की शक्यता है। फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नजर आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અવણ કહેતા વિવાદ સીએમથી લઈને જગદીશ વિશ્વકર્માએ માર્યો ટોણ। ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસની ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ અભણ હોવાના નિવેદન પર પ્રહાર કર્યા। એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને, આપણે બધા ભણેલા ગણેલા છીએ। એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે। અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે। હમણાં જ નીચે ગયો છે પૂરો એકબીજાનું હાચવીએ। બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ કોંગ્રેસ અને મલ્લિકાર્જુનને આડે લીધા અને માફીની માંગ કરી। તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, આ અપમાનનો બદલો આ તમામ ગુજરાતીઓ આવનારા દિવસોમાં ચોક્કસ જે તેમણે ગુજરાતીઓને અભણ કીધા છે, જે તે મૂર્ખ કીધા છે, આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ક્યારેય માફ નહીં કરે। આ દેખાય છે કોંગ્રેસની માનસિકતા। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ભાજપે ખડગેજીના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે। અમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છીએ। આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે, એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે। ત્યારે ખડગેએ શું બફાટ કર્યો હતો તે પણ સાંભળો। મોદીજી, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે નોંધાવી ઉમેદવારી। આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તેમના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે। અહીં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગરાજસિંહ ચૌહાણ વચ્ચે જંગ જામશે। કોંગ્રેસ ઉમેદવારે તો ઉમેદવારી પણ નોંધાવી દીધી, જ્યારે અહીંથી આપ પણ ઉમેદવાર ઉતારશે એટલે ઉમરેઠમાં ત્રિપાંખીયો જંગ જામશે।
કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે મંથન કર્યા બાદ ગુજરાત કોંગ્રેસે આણંદમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ સામે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા. ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 23મી એપ્રિલે યોજાનાર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષિત પરમારની પસંદગી કરી છે. એક સમયે ઉમરેઠ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. આ બેઠક પર ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ છે. કુલ મતદારોમાંથી 52 થી 54% ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે. તેથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હવે ગમે ત્યારે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે, વિશ્વકર્માએ આપી માહિતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ નજીક છે, ત્યારે તમામ પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે. હવે ભાજપની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 5 દિવસમાં તમામ જિલ્લાઓમાં દાવેદારોને સાંભળી લેવામાં આવ્યા. નિરીક્ષકોએ દાવેદારોની યાદી સમિતિને મોકલી દીધી. દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરાઈ છે. આ પેનલને આગળ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જે અંતિમ નિર્ણય લઈ ઉમેદવારોના નામ પર મહોર મારશે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ ભાજપ તેમના મુરતિયાઓની પ્રથમ યાદી જાહેર કરશે. જાતિ, જ્ઞાતિ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખીને મુરતિયાઓની પસંદગી કરવામાં આવશે. ત્યારે કયા ઉમેદવાર પર કળશ ઢોળાશે તેના પર સૌની નજર છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ નિરીક્ષકોથી માંડી અને સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોથી ચૂંટણી સમિતિ પણ બેસશે અને તમામ જગ્યાએ એને યોગ્ય નિર્ણય લેશે. ત્યારે રાજકોટ મનપાની આવનારી ચૂંટણીને લઈને આ વખતે અનામત અને બેઠકોના રોટેશનના કારણે સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. તેના પગલે ભાજપના અનેક હાલના કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા છે. ખાસ કરીને વિવાદોમાં સફળાયાના નામો પર પક્ષ કડક નિર્ણય લઈ શકે છે. અંદાજે 25 થી વધુ કોર્પોરેટરો પર સીધી અસર પડી શકે છે, જ્યારે અનેક પૂર્વ કોર્પોરેટરે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાવેદારીથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસે 7 જિલ્લાના ઉમેદવારોની યાદી કરી જાહેર, ભાજપે કર્યા પ્રહાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે 247 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ વિવાદની શક્યતા ન હોય તેવા ઉમેદવારોના નામની જાહેરાત હાલ કરી દેવામાં આવી છે. જે વોર્ડમાં ખેંચતાણ હોય ત્યાંના નામ હવે જાહેર કરાશે. કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર, વડોદરાના 18 ઉમેદવારો મળી કુલ 247 ઉમેદવારો જાહેર કરાયા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેનને કોંગ્રેસે રાજકોટ વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપી, જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીને વડોદરાના વોર્ડ નંબર 14 માંથી ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસે દાવો કર્યો કે સમીકરણ સાથે સિટિંગ કોર્પોરેટર અને નવા ચહેરાને તક આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના હિન્દુ વિસ્તાર ગણાતા પાલડીમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપતા રાજકારણ ગરમાયું છે. એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પોસ્ટ કરી કે પાલડીમાં અશાંતધારાનો કડક અમલ થશે, ડંકાની ચોટ પર અમલ થશે. નોંધનીય છે કે પાલડીમાં સતત વધતા લઘુમતી પ્રભુત્વને લઈને હિન્દુ લોકોમાં રોષ છે, સવાલો પણ ઉઠી રહ્યા છે. કોંગ્રેસ નર્મદામાં પણ એકલા હાથે ચૂંટણી લડશે, આદિવાસી વિસ્તારમાં જામશે ત્રિપાંખીઓ જંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે, એકલા હાથે જ આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે. ગુજરાત કોંગ્રેસ દક્ષિણ પ્રભારી શ્રી નિવાસને નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી. જિલ્લા કક્ષાની બેઠક મળી હતી, જેમાં જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના દક્ષિણના પ્રભારી શ્રી નિવાસન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તડવી તેમજ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ સદે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી 30 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, જેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે મીટિંગ દરમિયાન દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી નિવાસને જાહેરાત કરી કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાનું નથી અને એકલા હાથે જ કોંગ્રેસ ચૂંટણીઓ લડશે. રાજકારણમાંથી પૈસા બનાવ્યાના ભાજપના નેતાના દાવાથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે પ્રહાર કર્યા. આણંદના ભાજપના નેતા અને અમૂલના પૂર્વ ચેરમેન વિપુલ પટેલે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સ્વીકાર કર્યો હતો કે રાજકારણથી જે મેં રૂપિયા બનાવ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસે ભાજપને ઘેરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાના નિવેદનને કોઈએ વખોડ્યું નહીં. વિપુલ પટેલે જાહેરમાં ભ્રષ્ટાચાર કર્યાનું સ્વીકાર્યું છે. આવું બોલનારાને જો તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાખવા માંગે છે,
પણ બધા તાલીઓ વગાડતા હતા. નોંધનીય છે કે ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભાજપ નેતા વિપુલ પટેલે બધાને ચોંકાવ્યા અને જાહેરમાં કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. કહ્યું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાયા, રાજકારણમાં રૂપિયા બનાયા. આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં બને, કારણ કે જે મળે ઘેર પડે બહાર આવે. સુરત અને રાજકોટમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. નોકરીથી લઈને ટેક્સમાં રાહતના વાયદાનો કર્યો વર્તાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સુરત શહેરના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે જનતાનો મેનિફેસ્ટો વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચ જેવા અભિયાનો થકી સીધો સંપર્ક કરીને તૈયાર કરવામાં આવી રહેલા મેનિફેસ્ટોમાં સુરતના દરેક વર્ગ, મહિલાઓ, યુવાનો, વડીલો અને શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. મહિલા સશક્તિકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમના નામે મિલકત કે વાહન હોય તો ટેક્સમાં 50% સુધીની રાહત અને કામકાજી મહિલાઓ માટે દરેક વોર્ડમાં પારણા ઘર બનાવવાનો વાયદો કરાયો છે. રોજગારીના ક્ષેત્રે મનપામાં 10,000થી વધુ કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી અને યુવાનોને સીધી નોકરી આપવાની ખાતરી આપવામાં આવી છે. ઉપરાંત દરેક ઝોનમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સિનિયર સિટીઝન માટે મફત આરોગ્ય તપાસ, દરેક ઘરે 24 કલાક શુદ્ધ પાણી પહોંચાડવા જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજકોટ શહેર માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો. શહેરના સર્વાંગી વિકાસ સાથે સામાન્ય નાગરિકોને રાહત આપવાના અનેક વચનો આપવામાં આવ્યા. નવા વિસ્તારોના વિકાસ, પાણી, ટ્રાફિક, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મિલકત વેરા અને આવાસ મામલે રાહત આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પાણી અને સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવશે. તો મહિલાઓ માટે ફ્રી જીમ, લાઇબ્રેરી મેમ્બરશીપ અને પિંક ટોયલેટ જેવી સુવિધાઓ ઊભી કરાશે. ખેડામાં પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં પડ્યા કાપડા. ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ગાબડા પડ્યા છે. ઠાસરાના આગરવા ગામે 200થી વધુ ભાજપના નારાજ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. યુવા સરપંચના પતિ ભૂપેન્દ્ર રાઠોડની આગેવાનીમાં કાર્યકરોએ પક્ષ બદલી કોંગ્રેસનો હાથ પકડ્યો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રભારી ભરતસિંહ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભાજપની તાનાશાહી વિચારધારાથી કંટાળી કાર્યકરો પક્ષ છોડીને કોંગ્રેસ તરફ વળી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ નડિયાદના કમલમ કાર્યાલય ખાતે 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા અને અમદાવાદ અને માતર વિસ્તારમાંથી 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતસિંહ ડાભી સહિત અનેક આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા. સ્થાનિક સ્તરે ટિકિટ વિતરણમાં અવગણના થવાના કારણે અસંતોષ ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના નેતાઓએ નવા સભ્યોનું સ્વાગત કર્યું અને આવનારા સમયમાં વધુ 1500થી 2000 કાર્યકરો ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરી અને આવનારી પંચાયતની ચૂંટણીઓમાં ખેડા જિલ્લો સંપૂર્ણપણે કોંગ્રેસમુક્ત બનશે તેવો દાવો કર્યો. ડાંગના કોટમદર ગામના લોકોએ સ્થાનિક ચૂંટણીનો કર્યો બહિષ્કાર. ડાંગ જિલ્લાના કોટમદર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. વર્ષોથી રોડ અને ડુબાવ નાળાનું કામ ન થતા લોકોમાં ભારે આક્રોશ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા હવે ચૂંટણીમાં લોકોએ લડી લેવાનો મૂળ બનાવ્યો. પ્રાથમિક સુવિધાને લઈને લોકો એકત્ર થયા અને હલ્લાબોલ કર્યો. ગામ લોકોનો આક્ષેપ છે કે ડુબાવ નાળા ઉપર પુલ ન બનતા મોટી સમસ્યા છે. ચોમાસા દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને રોજબરોજના કામને લઈને હાલાકી પડી રહી છે. આઝાદીના વર્ષો બાદ પણ અંતરિયાળ ગામમાં રસ્તા, પાણીની સમસ્યાને જોતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ જાહેરાત કરી છે.